નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે નવી આપવામાં આવેલી છે તેની અંદર મિત્રો પ્રવૃત્તિ 16 છે મારા આદર્શ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પ્રવૃત્તિ મિત્રો 16 છે મારા આદર્શ। મિત્રો આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે તેની માહિતી મેળવીએ। તો તમે તમારી આજુબાજુના લોકોમાંથી કેટલાક લોકો માટે સમાજને વધુ માન હોય તેવું અનુભવ્યું હશે। આવા લોકોએ સમાજ સુધારણા માટે ઘણા કાર્યો કર્યા હોય છે। આમાં ધર્મગુરુ હોય, સમાજસેવક, કોઈ નેતા, ગામ આગેવાન કે દાનવીર પણ હોઈ શકે। રાષ્ટ્રપિતા ગાંધીજી આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે, તેનું કારણ તેમાં લોક કલ્યાણ માટેના કાર્યો છે। તમારા ગામમાં પણ કેટલાક લોકો એવા હશે જેના માટે સૌને આદર હોય। તમે આવા આજ દિન સુધીમાં પુસ્તક, વર્તમાનપત્રમાં વાંચેલ હોય, તમારા ગામમાં કે આજુબાજુમાં એવી વ્યક્તિ વિશે સાંભળેલ હોય કે ટીવી મોબાઈલમાં જોયેલ હોય તેવી આદર્શ વ્યક્તિ વિશે માહિતી એકઠી કરવાની છે અને લખવાની છે। આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો તેની મુલાકાત પણ લેવી જોઈએ। આવી વ્યક્તિને લોકો કેમ વધુ પસંદ કરે છે તેની માહિતી મેળવવા માટે બીજા લોકો સાથે વાતચીત કરીને માહિતી જાણી શકાય। તમારા આદર્શ વિશેની માહિતી તમારા વર્ગ સમક્ષ વાંચી સંભળાવો। મિત્રો આપણે અહીંયા લખીશું મારા આદર્શ, જેમાં પહેલાં છે મધર ટેરેસા, જેનો આપણે અહીંયા ફોટો પણ મિત્રો લગાડીશું। તેમના વિશે લખીએ તો મધર ટેરેસા, જેમને ગરીબોના સંત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ 20મી સદીના સૌથી પ્રેરણાદાયક અને પ્રખ્યાત વ્યક્તિઓમાંના એક હતા। તેમના દયા, કરુણા અને નિસ્વાર્થ સેવાના કાર્યોએ સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવનને સ્પર્શ કર્યો છે। તેમના જીવન અને કાર્યના ઘણા પાસાઓ તેમને આદર્શ વ્યક્તિ બનાવે છે। મધર ટેરેસાને 1979માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો। મધર ટેરેસાએ પોતાનું સમગ્ર જીવન ગરીબો, બીમાર અને અનાથોની સેવામાં સમર્પિત કર્યું। તેમણે મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી, જે સંસ્થા આજે પણ મધર ટેરેસા સાદગીભર્યું જીવન જીવતા હતા અને ક્યારેક ધન દોલત કે ખ્યાતિની ઈચ્છા નહોતી દર્શાવી। તેમણે હંમેશા ગરીબો અને વંચિતો સાથે રહેવાનું પસંદ કર્યું અને તેમના કાર્ય માટે ક્યારેય કોઈ પુરસ્કાર કે માન્યતા સ્વીકારી પણ નહીં। મધર ટેરેસાએ શીખ્યું કે દરેક વ્યક્તિ ભૂલો કરે છે અને માફ કરવાની શક્તિ ધરાવે છે। તેમણે ધાર્મિક અને જાતીય ભેદભાવ વિના બધા લોકો પ્રત્યે સમજણ અને સહાનુભૂતિ દાખવી। મધર ટેરેસાએ પોતાના જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો, પરંતુ તેમણે ક્યારેય હાર ન માની। તેમણે હંમેશા ગરીબો અને વંચિતોની મદદ કરવાનું ચાલુ રાખ્યું, પછી ભલે તેમનો સામનો વિરોધ કે મુશ્કેલીઓથી થયો હોય। મધર ટેરેસાએ ભિન્ન ભિન્ન ધર્મો અને સંસ્કૃતિઓના લોકોને એક કર્યા। તેમણે શીખ્યું કે પ્રેમ અને કરુણા સાર્વત્રિક ભાષાઓ જે દરેકને જોડી શકે છે। મધર ટેરેસાનું જીવન અને કાર્ય આપણને દયા, કરુણા અને નિસ્વાર્થ સેવાના મહત્ત્વની શીખ આપે છે। તેમણે દર્શાવ્યું છે કે એક વ્યક્તિ પણ વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે અને તેમનું જીવન આજે પણ લાખો લોકોના પ્રેરણા આપે છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારા જે આદર્શ છે તો આદર્શ વિશે લખી શકો છો। સરસ મજાની પ્રવૃત્તિ આપણે મિત્રો જોઈ। અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।